નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં। તો રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈની બહેને કેવી રીતે પૂજા વિધિ કરવી જોઈએ અને પૂજાની થાળીમાં કઈ વસ્તુ હોવી જોઈએ? તો એક નાળિયેર હોવું જોઈએ, પાણીનો લોટો, કુમકુમ, ચોખા, રક્ષાસૂત્ર, દીવો અને મીઠાઈ, આટલી વસ્તુ તેમને પોતાની થાળીમાં શણગારવી અને ભાઈને પછી રાખડી બાંધવાની શરૂઆત કરવી। હવે મિત્રો, તમે તમારા ભાઈને રાખડી બાંધતી વખતે સૌપ્રથમ તમારે ભગવાન ગણેશનું ધ્યાન કરીને ભાઈના કપાળ પર ચંદન અથવા કુમકુમ તિલક લગાવો। તિલક પર થોડા ચોખા લગાવવા અને ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો। પછી તેને નાળિયેર આપો અને મીઠાઈ ખવડાવો। દીવો પ્રગટાવી અને ભાઈની આરતી કરો। ભાઈના રક્ષણ અને સારા નસીબ માટે ભગવાનને પ્રાર્થના કરો અને રાખડી બાંધતી વખતે ભાઈના આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે યેન બધ્ધો બલિરાજા દાનવેન્દો મહાબલ તેન ત્વામ મિબ્દામિ રક્ષેમાં ચલ આ મંત્ર જરૂર બોલો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ